વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું રવાના ઢોકળા। તો એના માટે આપણે અહીંયા 2 વાટકી રવો લીધેલો છે અને અહીંયા આપણે 1 વાટકી દહીં લીધું છે। આ જ વાટકીના માપથી 2 વાટકી આપણે રવો લીધો છે। એકદમ સિમ્પલ માપ છે। તમે 2 વાટકી રવો લ્યો તો એની સામે 1 વાટકી દહીં, સેજ એવું ખાટું દહીં લેવાનું, એટલે મસ્ત એવા આપણા ઢોકળા સરસ થાય છે। અને અહીંયા આપણે લીલા ધાણા લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે। 2 લીલા મરચાંને ગોળ ગોળ આપણે અહીંયા સુધા લીધા છે વઘાર માટે, અને ઈનો લીધો છે અને 2 ચમચી જેટલું આપણે તેલ લીધેલું છે, એટલે કે આપણા ઢોકળા ગળામાં ડૂચો ન વળે, એકદમ સરસ સ્પોન્જી અને જાળીદાર આપણા ઢોકળા થાય એટલા માટે અહીંયા આપણે તેલ લીધેલું છે। તો ચાલો આપણે બેટર બનાવી લઈએ। અહીંયા આપણે જે વાટકીથી જેટલું દહીં લીધું છે ને એની 2 વાટકી આપણે રવો લીધો છે। 2 વાટકી રવો અને 1 વાટકી દહીં ઉમેરી દઈશું આપણે। સરસ આપણે મિક્સ કરવાનું। તો પહેલાં આપણે દહીં ઉમેરીને એમ જ મિક્સ કરી લઈશું, પછી પાણી ઉમેરશું। દાળ ચોખા પીસવા કે પલાળવાની ઝંઝટ વગર આપણે ઇન્સ્ટન્ટ આપણે ઢોકળા તૈયાર થઈ જશે આમાંથી, રવામાંથી। એ જ વાટકીમાં આપણે પાણી લઈ લીધું છે। જે વાટકીમાં દહીં હતું એ અડધી વાટકી પહેલાં પાણી ઉમેરશું। અહીંયા આપણે ઝીણો રવો લીધેલો છે, એના બહુ મસ્ત એવા ઢોકળા તૈયાર થાય છે। આજે આપણે એકલા રવાના ઢોકળા બનાવીએ છીએ। રવા બટેકાના ઢોકળા બને, રવા મમરાના ઢોકળા બને। તમારે કયા ઢોકળા જોવા છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, એટલે આપણે ઢોકળા બનાવશું। તમે લાઈક પણ કરી શકો છો, લાઈક તો ફ્રી છે અને સબસ્ક્રાઈબ પણ ફ્રી છે। લાઈક અને સબસ્ક્રાઈબ બંને ફ્રી છે। લાઈક કરવાથી મને મોટિવેશન મળે છે અને મને નવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે છે। તો તમે લાઈક જરૂર કરજો, એટલે મને એમ થાય કે નહીં, મારા વ્યુઅર્સને ખૂબ મારા વિડીયો જોવાની અને મારી રેસીપી બનાવવાનું ખૂબ મન થાય છે। તો હું નવી નવી રેસીપી તમારા માટે બનાવતી રહીશ। પાછું થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરી દીધું છે। હવે આપણે બહુ પાણી નહીં ઉમેરીએ અને આને 15 મિનિટ સુધી આપણે એને રેસ્ટ થવા દેશું અને ઢાંકીને આપણે આમ નામ રહેવા દેશું। તમારે જો પીળા ઢોકળા ખાવા હોય ને તો અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને આપણે એને રેસ્ટ થવા દેવાનું છે। પણ અહીંયા આપણે પીળા ઢોકળા નહીં, આપણે વ્હાઈટ ઢોકળા બનાવીએ છીએ। તો આપણે બેટર બનાવીને રાખેલું એને 15 મિનિટ થઈ ગઈ છે। સરસ આપણું બેટર ફૂલી ગયું છે, એટલે કે રવો ફૂલી ગયો છે। અહીંયા જે થોડું ઘાટું છે આ, તો આમાં થોડું પાણી ઉમેરશું। તો આપણે જે 2 ચમચી તેલ લીધેલું તેલ ઉમેરી દઈશું। 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ આપણે મીઠું પેસ્ટ, મીઠું અને તેલ ઉમેરી દીધું છે અને 2-3 ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું। બધું સરસ મિક્સ કરી લઈશું। હજી આપણું આ બેટર ઘાટું છે, એટલે જે વાટકીમાં પાણી બચેલું, 1 વાટકીની અંદર આપણે જેટલું પાણી લીધેલું આટલું બચ્યું છે, તો આપણે ઉમેરી દઈએ। તો અહીંયા આપણે 1 વાટકી દહીં, 1 વાટકી પાણી ઉમેરીને સરસ આપણે બેટર તૈયાર કરી લીધું છે। અને હવે ઈનોનું પાઉચ આપણે ઉમેરી દઈશું। અહીંયા થોડું ઉપર ચમચી જેટલું, ચમચીથી થોડું ઓછું પાણી ઉમેરશું આપણે। તરત આપણે મિક્સ કરી દેવાનું ઈનો ઉમેરીને। અને અહીં આપણે 2 થાળી લીધી છે ઢોકળિયાની, એમાં આપણે તેલ લગાવી લીધું છે અને બેટરને આપણે એમાં ઉમેરી દઈશું। એવી રીતે આપણું બેટર પડવું જોઈએ, એવું બેટર તૈયાર થવું જોઈએ। આવી રીતે આપણે હલાવીને સરખું સ્પ્રેડ કરી દેવાનું, બહુ ટેપ નહીં કરવાનું।
ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. લાલ મરચું પાવડર હાથમાં લીધેલું છે, થોડું ઉપરથી છાંટી દઈશું. મસ્ત એવો આપણા ઢોકળાનો દેખાવ આવે. હવે આપણાને સ્ટીમ થવા રાખી દઈશું. 15 મિનિટ સુધી આપણાને સ્ટીમ થવા દઈશું. અને આપણે પાણી મેં અહીંયા પહેલાંથી જ ગરમ થવા રાખી દીધું હતું. આપણે અહીંયા તૈયારી કરતા હતા ત્યાં સુધીમાં હવે 15 મિનિટ સુધી આપણાને સ્ટીમ થવા દઈશું. તો આપણે ઢોકળાને સ્ટીમ થવા રાખેલા એને 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને 5 મિનિટ આપણે ઠંડા થવા દઈશું. બે ડીશ આપણે એકદમ મસ્ત એવી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તો આપણે 5 મિનિટ આપણે ઠંડા થવા દઈશું ને પછી આપણે એનો વઘાર કરશું. આપણા ઢોકળા સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે કાપા પાડી લઈશું. એમાં અહીંયા હું કાપા પાડું ત્યાં જ તમને સમજાઈ જતું હશે કે કેટલી મસ્ત આપણે ઢોકળામાં જાળી પડેલી છે. હું તમને હમણાં બતાવું છું. સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે ઢોકળા વઘારવા માટે. એનો આપણે ઉપરથી વઘાર કરશું. તો પહેલાં આપણે સાઈડ ઉપરથી છોડાવી લેશું, એટલે કે સાઈડથી છૂટા કરી લેવાના આપણે. જો કેટલી મસ્ત જાળી પડી છે આપણા ઢોકળામાં. તમને નજીકથી બતાવું. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. સાઈડ ઉપર આપણે કાપા પાડતા હતા ત્યાં તેલને મેં ગરમ થવા રાખી દીધું. તો 1 ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું, લીલા મરચાં, અહીંયા મીઠા લીમડાની દાળ ઉમેરીશું. અહીંયા આપણે 5 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને આપણે વઘારને ઉપરથી આપણે ઉમેરવાનો છે ઢોકળા ઉપર. આવી રીતે મસ્ત લાગે. અહીંયા આપણા સુરભીબેને જો ઢોકળા થતા હોય પણ લઈ લીધું છે પીસ. એને બહુ ભાવે ઢોકળા, મારાથી રહેવાય જ નહીં. એના ફેવરિટ છે આ ઢોકળા. કોઈ પણ ઢોકળા હોય, એવું નથી કે રવાના ઢોકળા. એના ઢોકળા તો બધા ફેવરિટ જ છે, ઓલ ટાઈમ ફેવરિટ. કેમ સુરભીબેન? હા હો, રેડી ને? રેડી મસ્ત બન્યા છે એકદમ. તો આને સાઈડ ઉપર રાખી અને બીજા ડીશમાં આપણે ઢોકળાની વઘાર રેડી દઈશું ઉપર. અહીંયા આપણે 1 ચમચા જેટલું, નાનો ચમચા જેટલું તેલ ઉમેરેલું વઘાર માટે. તો તૈયાર છે અહીંયા આપણા રવાના ઢોકળા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.